वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षट्कमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शान्तिः शान्तिः शान्तिः। अस्मद्गुरुसमारम्भां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्परा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય અને ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા ભગવાનના શરણમાં જતા મહાપાપી પણ નિષ્પાપ થઈ જાય છે, આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું તો બધા શ્રોતાગણો પોતાના હિતને અર્થે આ પ્રવચન ધ્યાનપૂર્વક શ્રવણ કરે અને એને આત્મસાત કરી રાખી. તો મહર્ષિ વાલ્મીકી કૃત શ્રી વાલ્મીકી રામાયણ યુદ્ધકાંડ સર્ગ 18 શ્લોક 33 ભગવાન શ્રી રામ ડિંડીમ ઘોષ કરતા કહે છે કે શક્રુદેવ પ્રપન્નાય તવાસ્મેતિ ચ યાચતે અભયમ સર્વભૂતેભ્યો દદામ્ય એતદ વ્રતમ મમ. અર્થાત કે જે એકવાર મારા શરણમાં આવી હું તમારો છું એવું કહી મારા થકી રક્ષાની પ્રાર્થના કરે છે, એના હું બધા જ પાપોને સમાપ્ત કરી સમસ્ત ભૂત પ્રાણી માત્રથી એને નિર્ભય કરી દેવું છું અને આ મારું હંમેશનું વ્રત છે. રામચરિત માનસ સુંદરકાંડ 44મા પ્રકરણમાં પણ ભગવાન શ્રી રામ ડિંડીમ ઘોષ કરતા કહે છે, કોટિ વિપ્રબધ લાગહી જાહું આયે શરણ તજવું નહીં તાહું સન્મુખ હોય જીવ મોહી જબહી જન્મ કોટિ અગનાસહી તબહી. અર્થાત કે જેને કરોડો બ્રહ્મત્યાઓ લાગી હોય તે પણ જો મારા શરણે આવે તો હું તેમને કદી છોડું નહીં. જીવ જ્યારે મારી સન્મુખ થાય તે સમયે જ તેના કરોડો જન્મના પાપોને નષ્ટ કરી દેવો છું. વિષ્ણુ પુરાણમાં મહર્ષિ પરાશર કહે છે કે યથા વહનિ સમિદ્ધો અગ્નિ કાષ્ટાની ભસ્મસોત કરોતિ તથા હરૌ શરણમ યાત પાપાની ભસ્માત કરોતિ. અર્થાત કે જેમ પ્રજ્વલિત અગ્નિ લાકડાને ભસ્મ કરે છે તેમ ભગવાન શ્રી હરિના શરણમાં ગયેલા મનુષ્યના બધા પાપ ભસ્મ થઈ જાય છે. દેવર્ષિ નારદ પંચરાત્રની અંદર કહે છે કે હરિમ વિના અન્ય શરણમ યો ગચ્છતિ વિમૂઢધિ ન તસ્ય નાશનમ પાપમ હરિ શરણ ગતસ્યતુ. અર્થાત કે મૂઢ બુદ્ધિ જે હરિ સિવાય અન્યનું શરણ ગ્રહણ કરે છે તેના પાપ ક્યારેય પણ નષ્ટ થતા નથી. ભગવાન શ્રી હરિના શરણાગતના બધા જ પાપ અવશ્ય નાશ પામે છે. આ પ્રમાણે જે પણ કોઈક વ્યક્તિ ભગવાન શ્રી હરિના શરણમાં જઈ વૈષ્ણવી દીક્ષા લે છે એના બધા જ પાપ તાપ સમાપ્ત થઈ જાય છે એવું શાસ્ત્રોકારો કહે છે અને ભગવાન પણ ડિંડીમ ઘોષ કરતા કહે છે. પરંતુ ભગવાનના શરણમાં ગયા બાદ જો પુનઃ અધર્મપૂર્વક આચરણ કરવામાં આવે, અર્થાત કે અધર્મપૂર્વક જીવન જીવવામાં આવે તો એને બમણા પાપ લાગે છે. આ સંબંધમાં એક ચરિત્ર અવલોકન કરવા યોગ્ય છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં હરિચરિત્ર ચિંતામણી નામનો પ્રબંધ છે. આ હરિચરિત્ર ચિંતામણી નામનો જે ગ્રંથ જે છે એ રૂગનાથ ચરણદાસજીએ બનાવેલો છે. એની અંદર 287ની વાર્તાની અંદર તૃતીય 287 ની અંદર રૂગનાથ ચરણદાસજી સદગુરુ ગોપાળાનંદ સ્વામીનું એક ચરિત્ર જે છે એનો ઉલ્લેખ કરતા એ સ્પષ્ટ રૂપે ત્યાં લખે છે કે એક દિવસ સદગુરુ ગોપાળાનંદ સ્વામી મેંગણી ગામ પધારેલા હતા.
મેંગણી ગામની અંદર બધા જ લોકો સ્વામીનો સત્સંગ કરવા માટે આવતા હતા. સદગુરુ ગોપાળાનંદ સ્વામી ઘણા દિવસ સુધી મેંગણી ગામ રોકાયા હતા. એ વખતે મેંગણી ગામના દરબાર, જેનું નામ હતું માનભા, એ માનભા પણ સદગુરુ ગોપાળાનંદ સ્વામીનો સત્સંગ કરવા માટે પધારતા હતા. આ એ જ સદગુરુ ગોપાળાનંદ સ્વામી છે કે જેમણે સારંગપુર હનુમાનજી મહારાજની પ્રતિષ્ઠા કરી છે. જે સારંગપુરના હનુમાનજી મહારાજનો ડંકો સંપૂર્ણ વિશ્વની અંદર આજે પણ વાગે છે. એવા પ્રતાપી હનુમાન પધરાવનારા આ સ્વામી છે. હવે એ સ્વામી મેંગણી ગામ પધારેલા હતા અને ત્યાં રહેલા સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોને, ભક્તોને બધાને સત્સંગ કરાવતા હતા. અને તે વખતે ગામના દરબાર માનભા, જેનું નામ છે, એ પણ સ્વામીની ખ્યાતિ સાંભળી સત્સંગ કરવા માટે આવતા હતા. અને સ્વામી શ્રીમદ ભાગવત આદિ શાસ્ત્રોની વાતો કરતા હતા. તેને લઈને આ માનભા જે છે એમને પણ સત્સંગનો રંગ લાગી ગયો. એમણે પણ ધીરે ધીરે બધા જ ફેલ ફતુરા હતા એને મૂકી દીધા અને સ્વામીના સમાગમથી એક પવિત્ર જીવન વિતાવવા લાગ્યા. એક દિવસની વાત છે, આ માનભા દરબાર જે છે એ સ્વામીની પાસે આવ્યા અને સ્વામીના ચરણમાં પોતાના મસ્તકને મૂકીને એમના પ્રત્યે બોલ્યા કે હે સ્વામી, તમે મને ઉદ્ધવ સંપ્રદાયના વર્તમાન ધરાવો અને પાવન કરો. ત્યારે સ્વામીએ પોતાના શિષ્યની પાસે જળ મંગાવ્યું અને માનભા દરબારના જમણા હસ્તની અંદર જલ આપી તેને વર્તમાન ધરાવ્યા અને કંઠી બાંધી. અને પછી કહ્યું કે દરબાર, આજ સુધીના તમારા પાપ જે છે એ બધા બળી ગયા છે. ત્યારે દરબાર કહે કે સ્વામી, અમે અમારા જીવનની અંદર ઘણા પાપો કરેલા છે, તો શું એ બધા પાપો હવે અમને નહીં વળગે? ત્યારે સ્વામી કહે કે જો હવેથી પાપ કર્મ તમે કંઈ પણ ન કરશો તો એ બધા પાપો જે છે એ તમને નહીં વળગે. અને ફરીથી તમે અધર્મની અંદર પ્રવૃત્ત થશો તો એ બધા જ પાપો જે છે એ બમણા થઈને તમને વળગશે. આ પ્રમાણે આ ચરિત્રની અંદર સ્પષ્ટ રૂપે લખેલું છે. એટલે દીક્ષા લેનારા જેટલા પણ ભક્તો છે એને ખાસ ધ્યાન રાખવાનું છે કે ભગવાનની કૃપાથી તમે દીક્ષા લીધી, વૈષ્ણવી દીક્ષા ગ્રહણ કરીને ગુરુ થકી મંત્ર ગ્રહણ કર્યો, પછી જો તમારી વૃત્તિ અધર્મની અંદર રહેતી હશે ને ભક્તો, તો જે પાપો બળી ગયા છે એ બધા જ પાપો તમને પુનઃ વળગશે. આ વાત ખાસ ધ્યાન રાખજો ભક્તો, ભૂલી ન જતા, ચાહે કોઈ પણ સંપ્રદાયના હોય. કારણ કે બ્રહ્મવૈવર્ત પુરાણ, શ્રીમદ ભાગવત, નારદ પંચરાત્ર એ સનાતન ધર્મના ગ્રંથો છે. ને એ સનાતન ધર્મના ગ્રંથની અંદર આ વાત લખેલી છે કે દીક્ષા ગ્રહણ કરવા માત્રથી મનુષ્યના પૂર્વના બધા પાપો સમાપ્ત થઈ જાય છે અને એને નવો જન્મ પ્રાપ્ત થાય છે. પરંતુ આ ઉદ્ધવ સંપ્રદાયના આ ગ્રંથની અંદર સ્પષ્ટ રૂપે લખેલું છે કે દીક્ષા ગ્રહણ કરવા માત્રથી પાપ તો બળી જાય છે, પછી જો એ જીવાત્મા ભગવદ આજ્ઞાથી વિરુદ્ધ વર્તે તો એ બધા જ પાપો એને બમણા લાગે છે. માટે ખાસ ધ્યાન રાખજો ભક્તો, ભૂલ નહીં કરતા. ગુરુ થકી વૈષ્ણવી દીક્ષા ગ્રહણ કર્યા બાદ પોતાનું જીવન હંમેશા સદાચારમય બનાવજો.
તો તમે અંતે એ પરબ્રહ્મ પરમાત્માના ચરણારવિંદર સુધી પહોંચી જશો.